વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા પહલગામ હુમલાના આત્માઓને કેન્ડલ માર્ચ દ્વારા શ્રદ્ધાંજલિ। વિસાવદર આજે વિસાવદર શહેરના રામ મંદિર ચોક ખાતે કાશ્મીરમાં આવેલ પહેલગામના બનાવમાં આતંકી હુમલામાં મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા અને ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થઈ જાય એ માટે કાર્યક્રમનું આયોજન વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વિસાવદરના અગ્રણીઓ, વેપારીઓ, આગેવાનો, કર્મચારીઓ, બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। 2 મિનિટનું મૌન પાડી કેન્ડલ માર્ચ દ્વારા સ્વર્ગસ્થ આત્માઓને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિસાવદર શહેરના હિન્દુ, મુસ્લિમ અને તમામ ધર્મના આગેવાનો, અગ્રણીઓ, મહાનુભાવો જોડાયા હતા। મૃતક આત્માને પ્રભુ શાંતિ અર્પે તેવી શ્રદ્ધા સુમન સાથે 2 મિનિટનું મૌન પાડી આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં ભારત દેશના કોઈ પણ જગ્યાએ આવા બનાવ ન બને અને ભારત વર્ષમાં તમામ સમાજ વચ્ચે ભાઈચારો કેળવાઈ રહે તેવી ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। આમ વિસાવદર શહેરમાં કેન્ડલ માર્ચ દ્વારા બહોળી સંખ્યામાં લોકોએ મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર।